આપણે આજે નાણાકીય નીતિ જે આપણું ચેપ્ટર છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, બેન્કિંગ વિશે આપણું થઈ ગયું, વેપારી બેંકો વિશે જોઈ લીધું, આરબીઆઈ બેંક વિશે જોઈ લીધું. હવે જે આવે છે નાણાકીય નીતિ, કે નાણાકીય નીતિ શું છે, બરાબર? આપણને ખબર જ છે કે નાણાકીય નીતિ શું છે, કે બેન્કિંગમાં નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા માટે જે નીતિ અપનાવવામાં આવે છે તેને નાણાકીય નીતિ કહેવામાં આવે છે. પણ નાણાકીય નીતિમાં કયા કાર્યો થાય છે અને નાણાંની માંગ અને પુરવઠોની સમતુલા જાળવવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે તે આજે આપણે ભણવાનું છે. તો એના પહેલાં આપણે નાણાકીય નીતિ એટલે શું એ જોવાનું છે. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે શું કીધું છે કે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. કઈ નીતિ કહેવાય છે કે નાણાંની માંગ જે હોય છે તે નાણાંના પુરવઠાનું, બરાબર? નાણાંની માંગને અનુરૂપ એનો પુરવઠો હોવો જોઈએ અને પુરવઠાને અનુરૂપ એની માંગ હોવી જોઈએ. તો એનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે શું કહેવાય? નાણાકીય નીતિ, બરાબર? જો નાણાંની માંગ અને પુરવઠામાં સંચાલન અને નિયંત્રણ કરવાનું છે, જો અસમતુલા સર્જાય તો શું થાય છે? અર્થતંત્રમાં ફુગાવો અને મંદી સર્જાય છે. એટલા માટે આ બંનેનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિને શું કહેવાય છે? નાણાકીય નીતિ. જે લોકોમાં અસમતુલા સર્જાય ને, માંગને અનુરૂપ પુરવઠો ન હોય નાણાંનો અથવા પુરવઠાને અનુરૂપ માંગ ન હોય તો શું થાય છે? ફુગાવો અને મંદી સર્જાય છે અર્થતંત્રમાં. અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ શું નાણાંના મૂલ્યને અસર પહોંચે છે. કારણ કે આપણને ખબર છે 1991 પછી જે આર્થિક નીતિ અપનાવવામાં આવી એમાં વૈશ્વિકીકરણથી આપણે જોયું છે આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે હરીફાઈ થાય છે. તો જો નાણાંની માંગ અને પુરવઠા ફુગાવો અને મંદી સર્જાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ શું થાય છે? નાણાંના મૂલ્યને શું પડે છે? અસર પડે છે. તો અર્થતંત્રમાં શું આવે છે? અસ્થિરતા આવે છે. તો આવી અસ્થિરતા ન આવે તે માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવું શું છે? અત્યંત જરૂરી બને છે, બરાબર? આથી નાણાકીય નીતિ શું કહેવાય છે? જો બીજું સેન્ટેન્સ જુઓ, મોસ્ટ આઈએમપી છે કે નાણાકીય નીતિ અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરે છે. તેથી તેને શું કહેવાય છે? સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહેવાય છે. તમને એક માર્ક્સમાં સવાલ પૂછાય કે નાણાકીય નીતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નાણાકીય નીતિ શું કરે છે? નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરે છે. આથી તેને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી બુકમાં છે પેજ નંબર 41 પર જ છે, બરાબર? એમાં પહેલા જ ફકરામાં કીધું છે કે સ્થિરતા લાવવા માટેની નીતિ, એટલે એને શું કીધું છે એ અંડરલાઈન કરી લેજો. એમાં કીધું છે કે નાણાકીય નીતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આવો ક્વેશ્ચન આવે તો નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહેવામાં આવે છે, બરાબર? હવે ભારતના જ્યારે શરૂઆતના વર્ષોમાં શું હતું? નાણાકીય નીતિનો હેતુ શું હતું? પેજ નંબર 41 પર છે, તમે અંડરલાઈન કરી લેજો કે અગાઉના વર્ષમાં એટલે ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ શું હતું? નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો, બરાબર? જોજો, પહેલાં એનો હેતુ શું હતું? શરૂઆતમાં જ્યારે બેન્કિંગ વ્યવસ્થા આવી ત્યારે નાણાકીય નીતિનો હેતુ શું હતું? જે નાણાંનું પ્રમાણ છે, એનું મૂલ્ય છે, એનું સ્વરૂપ છે, એને નિયંત્રિત કરવાનું હતું. હવે શું છે? હવે નાણાકીય નીતિનો હેતુ શું છે કે એ નીતિનો ઉપયોગ શું થાય છે? શાક સર્જનને નિયંત્રણ માટે થાય છે. આપણે જોયું ને શાક સર્જનની કામગીરી, તો એ શાક સર્જનના નિયંત્રણ માટે તેનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ અંડરલાઈન કરજો. પહેલા હેતુ નાણાંનું મૂલ્ય, પ્રમાણ અને સ્વરૂપને નિયંત્રિત કરવાનું હતું. હવે કોને નિયંત્રિત કરવાનું છે? શાક સર્જનને નિયંત્રિત કરવાનો છે. હવે તમને પેજ નંબર 42 પર એની 3 વ્યાખ્યા આપી છે. મેં પણ લખી છે, પણ તમને જો નાણાકીય નીતિની વ્યાખ્યા કહે તો સાદા શબ્દોમાં આપેલી છે ને એ જ વ્યાખ્યા લખવાની, કે નાણાકીય નીતિની વ્યાખ્યા આપો તો એ લખવાની, બરાબર? હવે જે 3 વ્યાખ્યા આપી છે ને એમાંથી પહેલી વ્યાખ્યા આપણે જોઈએ. શું કીધું છે? કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સફળ પગલાં જે નાણાંની જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. જે નાણાકીય સત્તા, હવે આ નાણાકીય સત્તા કોના હાથમાં છે? બધી આરબીઆઈના હાથમાં છે, બરાબર? તો આ સત્તા દ્વારા જે પણ સફળ પગલાં લેવાય છે એ કેવા હોય છે? નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને
ફુગાવો હોય તો બેંક શું કરશે? આરબીઆઈ બેંક રેટ વધારી દેશે. વધારશે એટલે નાણાંનું પ્રમાણ નાણાંનો પુરવઠો શું થશે? ઘટશે. અને નાણાંનો પુરવઠો ઘટે એટલે ફુગાવામાં શું થશે? ઓછો થશે, ઘટાડો થશે. અને ફુગાવો ઘટે તો શું થાય છે? ફુગાવો ઓછો થશે. બરાબર. એવી રીતે એવું મંદીમાં છે. બરાબર. મંદીમાં શું થશે કે બેંક શું કરશે? નાનું તો દેખાશે જ નહીં મંદીમાં, એટલે બેંક રેટ કેવા કરશે? આરબીઆઈ ઓછા કરશે. અને ઓછું કરશે એટલે નાણાંનો પુરવઠો વધશે, એટલે મંદીમાં શું થશે? ઘટાડો થશે. એટલે શું કરે છે? નાણાંના જથ્થા ઉપલબ્ધિ એવા સઘન પગલાં લે છે કે જેથી જથ્થા ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું આવે છે? પરિવર્તન આવે છે. હવે એની બીજી વ્યાખ્યા શું છે? સામાન્ય અર્થમાં શું કીધું છે કે નાણાકીય નીતિના હેતુઓ સિદ્ધ કરવા. કે નાણાકીય નીતિના હેતુઓ શું છે? આપણે જોયું આર્થિક નીતિના હેતુઓ શું છે? કે જેમ બને તેમ આર્થિક વિકાસ થવો જોઈએ અને નાણાંનો પુરવઠો વધે ને વધારો હોવો જોઈએ. તો સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક એટલે શું? મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. શું કરવાનું છે? નાણાંના પુરવઠોને શું કરવાનું છે? માંગને અનુરૂપ અંકુશિત કરવા માટેના સાધનો સોંપતી નીતિ એટલે શું કહેવાય? નાણાકીય નીતિ. કારણ કે આર્થિક નીતિના જે હેતુઓ છે એ સિદ્ધ કરવા માટે શું કરવામાં આવે છે? સર્વોચ્ચ બેંક જે છે આરબીઆઈ તેના હસ્તક શું કરવામાં આવે છે? નાણાંના પુરવઠાને અંકુશિત કરવામાં આવે છે. અને અંકુશિત કરવા માટે જે પણ સાધનો અપનાવવામાં આવે છે તેવી નીતિને શું કહેવાય છે? નાણાકીય નીતિ. હવે જે તમારી વ્યાખ્યા છે એ તમારે સમજવાની છે. એ સાદા શબ્દોવાળી આ વ્યાખ્યા તમારે નાણાકીય નીતિ એટલે શું પૂછાય એટલે આ વ્યાખ્યા લખવાની છે. શું કીધું છે? સાદા શબ્દોમાં નાણાકીય નીતિ એટલે શું? તો અહીંયા ધ્યાન રાખજો, આ મોટી નથી, ઇઝી છે. સેન્ટેન્સ જરાક લાંબા લાગે છે પણ એટલા બધા લાંબા નથી. તમે વાંચશો તો તમને આવડી જશે. શું કીધું છે? દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને. દેશમાં શું? આર્થિક વિકાસની પ્રક્રિયા આપણને શું કરવાની છે? ધ્યાનમાં રાખીને. આ એક શબ્દ આપણને ખબર છે. જે પણ નીતિ અપનાવવામાં આવે છે તે દેશના શું? આર્થિક વિકાસનો વધારો થાય એ જ રીતે નીતિ અપનાવવામાં આવે છે. એટલે કે દેશમાં આર્થિક વિકાસની નીતિને ધ્યાનમાં રાખીને. બીજું, પ્રજાનું હિત જાળવીને. કેમ પ્રજાનું હિત? કારણ કે પ્રજા શું કરે છે? બેંકમાં પોતાની થાપણો આપે છે, એટલે એ લોકોને હક અને એની શું એનું હિત જળવાવું જોઈએ. બરાબર. તો એ પ્રજાના હિતને જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા આર્થિક સ્થિરતા, અર્થતંત્રમાં શું રહેવું જોઈએ? આર્થિક સ્થિરતા એટલે કોઈને અન્યાય થવો જોઈએ નહીં. આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. આ બે વ્યાખ્યામાંથી શું આ એક વ્યાખ્યા બનાવેલી છે. બરાબર. એ જોવાનું છે. પહેલું શું હતું આપણું? પહેલું હતું આટલું જ, આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને. બીજું, પ્રજાને હિત જાળવીને. ત્રીજું, આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો આવવું જોઈએ. નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ કોણ કરે છે? કોના દ્વારા? તો સર્વોચ્ચ બેંક. સર્વોચ્ચ બેંક એટલે કઈ? મધ્યસ્થ બેંક. એ કઈ છે? ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાંના પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ. નાણાકીય નીતિને શોર્ટ શબ્દમાં કહીએ ને તો એ જ આવે કે નાણાકીય નીતિ એટલે શું? નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ. એટલે નાણાંનો પુરવઠો વધારવાનું ક્યારે? ઘટાડવાનું ક્યારે? વધઘટ કોના હાથમાં છે? મધ્યસ્થ બેંકમાં. એને અંકુશિત કરવાનું હાથમાં કોનું છે? તો આરબીઆઈના હાથમાં. તો એ આરબીઆઈ દ્વારા જે નાણાંનો પુરવઠા પર અંકુશિત કરવા અંગેની નીતિ છે એટલે એને શું કહેવાય? નાણાકીય નીતિ. યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછાય છે કે નાણાકીય નીતિ એટલે શું? બરાબર. નાણાકીય નીતિ એટલે સાદા અર્થતંત્રમાં કહીએ ને, અર્થતંત્રની ભાષામાં તો નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ. અને સાદા શબ્દોમાં તમને વ્યાખ્યા પૂછવામાં આવે તો વ્યાખ્યા તમારે આ લખવાની છે સાદા શબ્દોમાં કે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે શું? નાણાકીય નીતિ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? નાણાકીય નીતિ એટલે શું? કે નાણાંના પુરવઠાને શું કરવાનું છે?
અંકુશિત કરવા અંગેની નીતિ, કે એ અંકુશમાં કેવી રીતે આવશે તે અંગેની નીતિ ઘડવાનું છે, બરાબર. એને નાણાકીય નીતિ કહે છે. હવે એ અંકુશિત કઈ રીતે કરવાનું છે એ આપણે નાણાકીય નીતિના સાધનોમાં જોઈશું, કે કયા કયા સાધનોનો ઉપયોગ કરીને આર્થિક સ્થિરતા લાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછી તમે બુકમાં જોશો તો ડાયરેક્ટ નાણાકીય નીતિના સાધનો છે, ઘણા બધા લોંગ છે, બરાબર. તો એના પહેલાં એ નાણાકીય નીતિના સાધનોમાં કેટલાક શબ્દો આવે છે, એ શબ્દોની તમારે શું પહેલેથી સમજ હોવી જોઈએ, તો તમે આખું નાણાકીય નીતિના સાધનો સારી રીતે સમજી શકશો. અહીંયા મેં તમે જોઈ શકો છો બોર્ડ પર 3 એવા શબ્દો લખ્યા છે. આ 3 શબ્દો ઘણા આઈએમપી છે, મોસ્ટ આઈએમપી કહેવાય છે, 1 માર્ક્સમાં પૂછાય છે, અને તમારે આ રોકડો લેવો જ પડશે. બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જો તમને એકદમ સરળતાથી સમજાવું છું સાદી ભાષામાં, બરાબર. આ જો તમને આ 3 શબ્દોની સમજ પડી ગઈ તો તમને નાણાકીય નીતિમાં કોઈ જ પ્રશ્ન ઊભો થશે નહીં, બરાબર. હવે પહેલી જે આ શબ્દોની સમજ, જો તમને યોગ્ય લાગે, બરાબર, તો લખવું હોય તો તમારી ચોપડીમાં લખી શકો છો. પેજ નંબર 42 પર પણ આ શબ્દો આપ્યા છે, પણ ઘણા ખાલી એની સમજ પૂરવા માટે મેં ખાલી અહીંયા તમને લખીને બતાવ્યા છે કે આ રીતે યાદ રાખવાના, કારણ કે આ પૂછાય છે. 3 શબ્દો ગયા વર્ષના પેપરમાં તમે બોર્ડની એક્ઝામમાં જોશો તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંને શબ્દો 2 માર્ક્સમાં પૂછાયા હતા, બરાબર. એકદમ ઇઝી છે. અહીંયા ધિરાણની વાત કરવામાં આવી છે, તો એ કઈ રીતે છે ને બંનેમાં કન્ફ્યુઝન થાય છે, એટલે અહીંયાથી ધ્યાન રાખજો. પહેલું છે બેંક રેટ. બેંક રેટ કોને કહેવાય? એટલે વ્યાજનો દર. શું કહેવાય? દર નક્કી કરે ને બેંક, જ્યારે રિઝર્વ બેંક દર નક્કી કરે ને એ બેંક રેટ કહેવાય, બરાબર. તો બેંક રેટમાં શું કીધું છે કે આરબીઆઈ વેપારી બેંકોને, આરબીઆઈ શું છે? આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે, વ્યાજનો દર, તેને શું કહેવાય? બેંક રેટ કહેવાય, બરાબર. તમે અહીંયા કાઉન્સમાં લખી દો, લાંબા ગાળા માટે આરબીઆઈ આપે છે, બરાબર. કોણ આપે છે? અહીંયા આરબીઆઈ ધિરાણ આપે છે. કોને આપે છે? વેપારી બેંકો જે છે એ લોકોને. તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ આપે છે, પણ જે વ્યાજના દરે, આ શબ્દો આઈએમપી છે, જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ધ્યાન આપજો. ધિરાણ આપણને ખબર છે સમયના આધારે કે લાંબા ગાળાનું, મધ્યમ ગાળાનું અને ટૂંકા ગાળાનું આપવામાં આવે છે. અહીંયા ધિરાણ કોણ આપે છે? આરબીઆઈ આપે છે. બેંક રેટ એટલે શું કહેવાય? કે લાંબા ગાળાનું ધિરાણ આરબીઆઈ જેટલા દરે આપે છે, કોને આપે છે? વેપારી બેંકને. જે વ્યાજના દરે, વ્યાજનો દર જે વ્યાજના દરે આપે છે તેને શું કહેવાય છે? બેંક રેટ કહેવાય છે, બરાબર. વ્યાજનો દર અહીંયા શબ્દ આવવો જોઈએ, કારણ કે રેટ એટલે શું? દર, બરાબર. એટલે આ વ્યાજનો દર, આ શબ્દ તમારે અહીંયા લખવો જરૂરી છે. અહીંયા કીધું જ છે. હવે આમાં તમને યાદ શું રાખવાનું? લાંબા ગાળાનું અને આરબીઆઈ આપે છે. કોને આપશે? હવે વેપારી બેંકોને જ આપશે, એટલે એટલું લખવાનું, આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને શું કહેવાય? બેંક રેટ કહેવાય છે. લાઈફ ટાઈમ માટે યાદ રાખવું તમારે જરૂરી છે. આ ક્વેશ્ચન આવે છે ને આવે છે. મોસ્ટ આઈએમપી છે આ શબ્દોની સમજૂતી, બરાબર. તમને 2 માર્ક્સમાં પણ 3 પૂછી શકે છે. 2 માર્ક્સ માટે 2 શબ્દો પૂછી શકે છે. 1 માર્ક્સ માટે 1 શબ્દ પૂછી શકે છે, એટલે આવડવું ફરજિયાત છે. બેંક રેટમાં સમજ પડી? વ્યાજના દરે જે ધિરાણ આપે એ વ્યાજના દરને બેંક રેટ કહેવાય છે, વ્યાજના દરને. પણ યાદ રાખજો કે લાંબા ગાળા માટે આરબીઆઈ આપે છે. હવે બીજું છે રેપો રેટ. આ શબ્દ ઘણો આઈએમપી છે. રેપો રેટ, રીપર્ચેસ રેટ એ તમને આવશે આગળ, ડીપમાં સમજ પડશે પછી. પહેલાં જોઈ લો રેપો રેટ. રેપો રેટની બાજુમાં લખી લો, ટૂંકા ગાળા માટે આરબીઆઈ આપે છે, બરાબર. આરબીઆઈ શું? ટૂંકા ગાળા માટે આપે છે. એની વ્યાખ્યા જોઈએ તો શું કીધું છે? જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળામાં કેટલા છે? જો ટૂંકો ગાળો તમને આપ્યો છે અહીંયા, 1 દિવસ, 7 દિવસ ને 15 દિવસ માટે. જો ટૂંકા ગાળા માટે જ છે
બરાબર, લાંબા ગાળા માટે નથી, ટૂંકા ગાળા માટે. આરબીઆઈ કોને આપે છે? આરબીઆઈ વેપારી બેંકોને આપે છે. કોને આપે છે? વેપારી બેંકોને. અહીંયા પણ આરબીઆઈ આપે છે. બરાબર, જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકને ટૂંકા ગાળે એટલે કે 1, 7 અને 15 દિવસ માટે ધિરાણ આપે તેને રેપો રેટ કહેવાય છે. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. રેપો રેટ એટલે શું તમને 1 માર્ક્સમાં પૂછાય છે, કન્ફ્યુઝન થવું જોઈએ નહીં કે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવાય છે. હવે રેપો રેટ પછી છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં શું છે? એના કરતાં ઉલટું છે. બરાબર, રિવર્સ રેપો રેટમાં શું કીધું છે? ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે, લાંબા ગાળા માટે ફક્ત બેંક રેટમાં આવશે. બાકી રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ટૂંકા ગાળા માટેનું ધિરાણ આવશે. પરંતુ શું કરે છે? અહીંયા આરબીઆઈ લે છે. જો આરબીઆઈ શું કરે છે? લે છે કે નાણાંનો પુરવઠાને અંકુશિત કરવા માટે આરબીઆઈ શું કરે છે કે જે વ્યાજના દરે વેપારી બેંક જે છે આરબીઆઈ ને શું કરે છે? ટૂંકા ગાળા માટેનું ધિરાણ આપે છે. કોણ આપે છે? અહીંયા વેપારી બેંક આપે છે. રેપો રેટમાં આરબીઆઈ આપે છે ધિરાણ, જ્યારે રિવર્સ રેપો રેટમાં શું કરે છે? રિવર્સ લે છે. એટલે કોણ? વેપારી બેંક આરબીઆઈ પાસેથી ધિરાણ લે છે. શા માટે લેતો હશે? તો નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ થાય એટલે થાપણો પાછી. બરાબર, તો વેપારી બેંક શું કરે છે? આરબીઆઈ ને આપે છે. એને શું કહેવાય? રિવર્સ રેપો રેટ કહેવાય છે. જોજો, અહીંયા આરબીઆઈ આપે છે ને અહીંયા વેપારી બેંક આપે છે. અહીંયા વેપારી બેંક લે છે, અહીંયા આરબીઆઈ લે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, એકવાર વાંચજો એટલે ખબર પડી જશે. બરાબર, બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે આપણે શું કરવાનું છે? નાણાકીય નીતિના સાધનો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય નીતિના સાધનો તમને પૂછાય છે કે નાણાકીય નીતિના સાધનો કયા છે? તો નાણાકીય નીતિના સાધનો 2 છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. બરાબર, આપણે આ ખૂબ ભણવાનું છે. બરાબર, આ વિડીયોમાં નહીં, આવતા વિડીયોમાં ભણીશું, પણ અહીંયા ખાલી સ્ટ્રક્ચર જોઈ લઈએ કે પરિમાણાત્મક સાધનો કોને કહેવાય ને ગુણાત્મક સાધનો કોને કહેવાય. સાદી ભાષામાં પરિમાણાત્મક સાધનો એવા સાધનો છે જે કે અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. બરાબર, જેના દ્વારા શું કહેવાય છે? એક અર્થતંત્ર પર એક સરખી બધાને અસર પહોંચાડે છે, એટલે એને સામાન્ય સાધનો કહેવાય છે. જ્યારે ગુણાત્મક સાધનોમાં એવું હોતું નથી, બધા પર એક સરખી અસર પડતી નથી. બરાબર, બધા માટે નથી હોતા. બરાબર, પરિમાણાત્મક સાધનોમાં મેં તમને જે શબ્દો શીખવાડ્યા છે એ જ છે. બેંક રેટ, બરાબર, એ આરબીઆઈ નક્કી કરે છે. જે વ્યાજના દરે શું લાંબા ગાળાનું ધિરાણ વેપારી બેંકને આપે છે તે. પછી છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બરાબર, આ તમને મેં કીધું હતું તેમ 1 માર્ક્સમાં પૂછાય છે. રેપો રેટ એટલે શું? આરબીઆઈ આપે છે જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકને ટૂંકા ગાળાનું ધિરાણ આપે તેને રેપો રેટ. અને રિવર્સ રેપો રેટમાં શું આવશે કે અહીંયા આરબીઆઈ લે છે કોના પાસેથી? વેપારી બેંક પાસેથી ધિરાણ લે છે ટૂંકા ગાળા માટેની. તો જે વ્યાજના દરે વેપારી બેંકો આરબીઆઈને ધિરાણ આપે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આ 2 શબ્દો આવશે એટલે પરિમાણાત્મક સાધનો એની અર્થતંત્ર પર કેવી એક સરખી અસર પડે છે. બેંક રેટ, બીજું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું છે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. હવે કપરા સમયમાં જે કપરા સમય હોય, બરાબર, કટોકટીનો સમય હોય, તો કટોકટીના સમયે વેપારી બેંકો શું કરે છે? આરબીઆઈ પાસે સરકારી જે જામીનગીરીઓ છે એ નિર્ધારિત મૂકીને ધિરાણ લે છે, ત્યારે આરબીઆઈ એ લોકોને શું કરે છે? મદદ કરે છે. એટલે કપરા સમયમાં સ્થિરતા માટેની જોગવાઈ આરબીઆઈ કઈ રીતે કરે છે તે. બરાબર, ત્રીજો પોઈન્ટ કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. ચોથો પોઈન્ટ છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આપણને ખબર છે ને રોકડ અનામતમાં ફેરફાર. જે પ્રજા બેંકમાં થાપણ મૂકે છે તો થાપણના 20% જેટલા રોકડ અનામતનું પ્રમાણ બેંકે રાખવું પડે છે. બરાબર, કોની પાસે? આરબીઆઈ નક્કી કરે છે કે કેટલા ટકા રોકડ અનામત રાખવું. બરાબર, રોકડ અનામતના ઇંગ્લિશમાં શું કહેવાય છે? CRR, કેશ રિઝર્વ રેશિયો. 1 માર્ક્સમાં પૂછાય છે ફૂલ ફોર્મ.
બરાબર, એ આપણે આગળ જેવી રીતે ભણશું એવી રીતે આવશે. પછી બીજું છે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, SLR. SLR નું ફૂલ ફોર્મ શું છે? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આમાં પણ શું હોય છે? કાયદા માન્ય, કાયદાને રીતે પ્રવાહિતાનું પ્રમાણ. પ્રવાહિતાનું પ્રમાણ એટલે જે 25, આપણને ખબર છે આમાં રોકડ રાખવી પડે છે અમુક, તો એમાંથી જ 25% જેટલી પણ થાપણો પ્રજાની ભેગી થાય છે બેંકમાં, તો એમાંથી 25% જેટલું નકદ, સોનું, જામીનગીરી જે હોય છે એ વગેરેના સ્વરૂપે રાખવું પડે છે. તેને શું કહેવાય છે? કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. પછી આવે છે ખુલ્લા બજારના કાર્યો. છઠ્ઠું શું છે? ખુલ્લા બજારના કાર્યો. એનું પણ ફૂલ ફોર્મ આવે છે ઓપન માર્કેટિંગ ઓપરેશન. અહીંયા જે છે એ આરબીઆઈ શું કરે છે? જામીનગીરીઓની ખરીદી કરે છે અને એને ખુલ્લા બજારમાં વેચે છે. કેમ? તો નાણાંની માંગ અને પુરવઠામાં સ્થિરતા આવે, નિયંત્રણ આવે, બરાબર, એનું સંચાલન કરવા માટે. એટલે ખુલ્લા બજારના કાર્યો. પછી સ્ટરીલાઇઝેશનની નીતિ. આ 1 માર્ક્સમાં પૂછાય છે કે સ્ટરીલાઇઝેશનની નીતિ શું છે? તો એમાં વિદેશી હુંડિયામણને લગતું આવે છે, બરાબર. તો આ થયું તમારા 7 પોઈન્ટ છે પરિમાણાત્મક સાધનો. તો આ 7 જે આયોજન છે, બરાબર, તમારું એ સાધનો છે, એ 7ની શું અર્થતંત્ર પર એક સરખી અસર પડે છે. એટલે આ સામાન્ય કહેવાય. શું કહેવાય છે? સામાન્ય સાધનો કહેવાય. પરિમાણાત્મક સાધનો આ કેવા છે? સામાન્ય સાધનો છે. એમાં પહેલું બેંક રેટ, બીજું રિવર્સ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું કાયદાકીય કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, ચોથું રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર, જે આરબીઆઈ નક્કી કરે છે કે કેટલું પ્રમાણ રાખવું. પછી પાંચમું કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, છઠ્ઠું ખુલ્લા બજારના કાર્યો અને સાતમું છે સ્ટરીલાઇઝેશનની નીતિ, બરાબર. એવી રીતે આ બાજુ છે ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનો પણ જે છે, બરાબર, એની અર્થતંત્ર પર એકસરખી અસર પડતી નથી, બરાબર. એમાં પહેલું છે સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાત એટલે શું? કે જ્યારે જે લોકોને બેંક ધિરાણ આપે છે તો એનો પાસેથી ધિરાણ પાછું લેવાની સલામતી માટે શું કરવાનું છે તે અંગેના સાધનો છે, બરાબર. તો એ તો ફરજિયાત લેવું જ પડશે, બરાબર. તે માટે કેવી બાંયધરી આપવાની એ જોવાનું છે. પછી બીજું છે માર્જિનની જરૂરિયાત. આ માર્જિનની જરૂરિયાત પણ આપણે માર્જિન એટલે શું એ શીખીશું. પછી ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા. તો ધિરાણની ટોચ મર્યાદા કોણ નક્કી કરે છે? આરબીઆઈ નક્કી કરે છે. તો ધિરાણની ટોચ મર્યાદા જોઈશું. પછી ચોથું છે ભેદભાવયુક્ત વ્યાજના દર. ભેદભાવયુક્ત વ્યાજના દર. તો આ વ્યાજના દરમાં શું ભેદભાવયુક્ત? આ પણ આરબીઆઈ નક્કી કરે છે કે અમુક ક્ષેત્રમાં કોને કેટલું વ્યાજ આપવાનું. એટલે થાપણોને અનુરૂપ વ્યાજના દર કેવા, ધિરાણને અનુરૂપ શું હોય છે, વ્યાજના દર અલગ અલગ કરવાની નીતિ, એટલે એને ભેદભાવયુક્ત વ્યાજના દર. આ 1 માર્ક્સ માટે પૂછાય છે. આયુઆ અને માર્જિન એટલે શું, બરાબર, એટલે યાદ રાખજો, બરાબર. મેં ખાલી આ કોષ્ટક દ્વારા તમને સામાન્ય સમજૂતી આપી છે કે આટલું હજુ ભણવાનું બાકી છે. પરિમાણાત્મક સાધનો 7 યાદ રાખજો અને ગુણાત્મક સાધનો પહેલું સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા અને ચોથું ભેદભાવયુક્ત વ્યાજના દર. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ તમને આવશે ને આવશે જ. એટલે યાદ રાખીને કાં તો પરિમાણાત્મક સાધનો પૂછાશે કાં તો ગુણાત્મક સાધનો પૂછાશે. એટલે આ બેમાંથી એક પોઈન્ટ તો તમારે બે પોઈન્ટ મોડે કરવા જ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, કંઈ સમજ નહીં પડી હોય તો તમે વોટ્સઅપ મેસેજ દ્વારા મને મેસેજ કરીને જણાવશો, એટલે હું આવતા વિડીયોમાં એનું સોલ્યુશન લાવીશ. અને હજુ આપણે આ ડીપલી ભણવાનું છે કે આનામાં શું થાય છે ને ગુણાત્મક સાધનોમાં શું થાય છે. આ તો ફક્ત તમને કહી દીધું છે કે આટલા સાધનો છે, બરાબર. નહીં સમજ પડે તો વોટ્સઅપ મેસેજ કરજો. અસ્તુ, આભાર.